માંથી 51 શંખેશ્વર પાર્શ્વનાથ। પ્રાચીન કાળની આ વાત છે। અષાઢી નામે એક શ્રાવક હતા। તે ખૂબ શ્રદ્ધાળુ, માયાળુ અને દયાળુ હતા। કુદરતના ચારેય હાથ તેમના ઉપર હતા। ગઈ ચોવીસીના તીર્થંકર શ્રી દામોદર ભગવાન સંવત્સરમાં મધુર સ્વરે દેશના આપી રહ્યા હતા। બારેય પર્ષદા એકતાનથી સાંભળવામાં લીન હતી। ત્યારે અષાઢી શ્રાવકે વિનયપૂર્વક ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, મારી મુક્તિ ક્યારે થશે? ત્રિકાળજ્ઞાની ભગવાને જવાબ આપ્યો, આવતી ચોવીસીમાં જ્યારે 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ તીર્થપતિ થશે ત્યારે એમના ગંધર થઈ તમે મુક્તિએ જશો। અહો, ધન્ય ઘડી, ધન્ય દાડો! પોતાનું એ ઉત્તમ ભવિષ્ય સાંભળીને શ્રાવકનું મન નાચી ઉઠ્યું। ઉદ્ધાર થશે, મુક્તિએ જઈશ એ જાણી ભાવનામાં વૃદ્ધિ થઈ। ભવિષ્યના ઉપકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની અત્યારથી જ આરાધના શરૂ કરવાની એમને ભાવના થઈ। આ આત્મા નિમિત્તવાસી છે, જો નિમિત્ત સારું નહીં મળે તો રંગરાગમાં ફસાઈ જશે એમ વિચારી એણે તરત જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મનોહર, પ્રભાવશાળી અને આકર્ષક બિંબ ભરાવ્યું। કેવી અડગ શ્રદ્ધા! જેમને જોયા નથી એમની આરાધના કરવાની નિર્મળ તમન્ના! આનું જ નામ પ્રભુ ભક્તિ, સંકિતનો સાચો રંગ અને જ્ઞાની પુરુષોના વચન ઉપરની અડગ શ્રદ્ધા! થોડા વર્ષો પછી અષાઢી શ્રાવકની ગેરહાજરીમાં એ પ્રતિમાજી સૌત ધર્મેન્દ્ર પાસે, સૂર્ય અને ચંદ્રના ઇન્દ્રો પાસે, પહેલા, બીજા, 10મા અને 12મા દેવલોકમાં તથા નાગકુમારના દેવેન્દ્ર પાસે આમ ઘણા કાળ સુધી ઠેક ઠેકાણે પૂજાઈ, નમી વિનમી અને રામચંદ્રજીએ પણ આ મૂર્તિની પૂજાનો લાભ લીધો હતો। ક્રમશ એ પ્રભાવક પ્રતિમા શ્રી ગિરનાર તીર્થની 7મી ટુંકે આવી। એકવાર શ્રી નેમિનાથ પ્રભુના કહેવાથી શ્રી કૃષ્ણ મહારાજે 58નું તપ કરી ધનેન્દ્ર પદ્માવતી પાસેથી એ મૂર્તિને ફરીથી મેળવી। આ પ્રભુ પ્રતિમાના નવાન જળનો સૈન્ય ઉપર છંટકાવ કરવાથી જરાસંઘની જરા વિદ્યાનો ઉપદ્રવ ટળી ગયો હતો અને સૈન્ય સહજીવન થઈ ગયું હતું। વિક્રમ સંવત 1115માં સજ્જન શેઠે શ્રી શંખેશ્વર ગામતીર્થમાં વિશાળ જીનમંદિર બંધાવ્યું। ત્યાં એ પ્રતિમાજીને મોટા સમારોહ સાથે સ્થાપન કર્યા। દુર્જશલ્ય રાજાનો કોઢનો રોગ પણ પ્રભુના નવન જળના પ્રભાવે દૂર થયો। એ શ્રદ્ધાળુ રાજાએ પણ ત્યાંનો જીર્ણોદ્ધાર કરાવ્યો। વર્તમાન સમયમાં એ શંખેશ્વર તીર્થ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે। ત્યાં જનાર ખરેખર પાવન થઈ જાય છે અને સૌની ઈચ્છિત મનોકામના પણ પૂર્ણ થાય છે। આખા ભારતવર્ષમાં ગઈ ચોવીસીની આટલી પ્રાચીન પ્રતિમા ક્યાંય જોવા મળતી નથી। એ પ્રભુના દર્શન કરતાં અને નામ સ્મરણ કરતાં અનેક વિઘ્નો દૂર થાય છે, કારણ અહીંના અધિષ્ઠાયક દેવ સદા જાગૃત છે, ભક્તવર્ગને સહાય કરતા જ હોય છે। આ એક અનુભવસિદ્ધ હકીકત છે। આ પ્રાચીન મનોહર મૂર્તિના દર્શન આત્માને શાંતિ આપે છે, ભાવનાને વધારે છે, ભવભવના પાપને પખાળે છે। જીનબોમ્બેમાં સૌથી પ્રાચીન ચમત્કારિક કલિકાલ કલ્પતરુ મનોવાંછિત પૂરણ પાર્શ્વનાથ પ્રભુજી છે। સૌથી વધુ અઠામું આ તીર્થમાં થાય છે। શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર। શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાસાની તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુબોધ સુરીશ્વરજી મહારાસાની પ્રેરણાથી વિશ્વભરમાં અજોડ એવું શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદનું નિર્માણ થયું છે। 50 વીઘાના વિશાળ જગ્યા ઉપર પથરાયેલું પદ્મ સરોવરના આકારનું શ્રી પાર્શ્વપ્રભુની 108 તેજસ્વી પ્રભાવશાળી પ્રતિમાઓથી યુક્ત આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત 2045ના મહાસુદ પાંચમના રોજ ધામધૂમપૂર્વક થઈ છે। આ જિનાલયના સંકુલમાં પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોનો ઉપાશ્રય, યાત્રિકોને ઉતરવા માટે સુંદર ધર્મશાળા, ભોજનશાળા, આંબિલશાળા વગેરેની સરસ સુવિધા છે। શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાએ આવનારા યાત્રિકો શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહારની સ્પર્શના કરવાનું ભૂલવા જેવું નથી। સ્તુતિ: જેના ગુણોને વર્ણવા શ્રુત સાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સૌ સાગરો પાછા પડે, જેની ધવલતા આગળે ક્ષીરસાગરો ઝાંખા પડે, શ્રી શંખેશ્વરા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।